હેલો દોસ્તો, હું છું જેમાં ઘણા સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં એન્ડ ફરી પારથી આવી જઈશું સરસ મજાના બ્લોગમાં. તો મિત્રો, અત્યારે ચા પાણી નાસ્તો કરીને એકદમ ફ્રેશ થઈ ગયા છે અને સવારે મોર્નિંગમાં ફાર્મ હાઉસનું વાતાવરણ કેવું લાગે છે એ તમને બતાવી દઉં. અને 2-3 દિવસથી લગાતાર વરસાદ પડી રહ્યો છે. આજે થોડો કોરો નીકળ્યો છે, કાલે પણ થોડો કોરો નીકળ્યો હતો. બટ ફરી વારથી તમે જોઈ શકો છો કે આ રીતનું વાતાવરણ છે, વરસાદી વાતાવરણ. અને આ છે આપણા ગ્રીન હાઉસ અને અમારા રૂમની સાઈડ પાણી ભરાઈ ગયું છે. અને આ એક બીજે સામેની સાઈડ રૂમ છે અને આ છે ઓફિસ. અને આજે મારી નોકરી જવાનું છે. 2 દિવસ ઘરે હતો કારણ કે 7મ 8મ ઉપર હું નોકરી ગયો હતો, એટલે 2 દિવસ રજા લઈ લીધી. સીઓ ભેગા થયા હતા એટલા માટે. તો આ રીતનું કંઈક વાતાવરણ છે, તમે જોઈ શકો છો. અને અત્યારે પણ વરસાદી વાતાવરણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. વાતાવરણ એકદમ વરસાદી વાતાવરણ છે. અને અંબાલાલ પટેલે આગાહી આપી છે 2 સપ્ટેમ્બર સુધીની, કારણ કે 2 સપ્ટેમ્બર સુધી વરસાદ બહુ જ રહેવાનો છે એટલા માટે. અને આ છે આજુબાજુનું વાતાવરણ, તમે જોઈ શકો છો કે વાદળા કેટલા બધા પાણીથી ભરાયેલા છે. અને અત્યારે થોડા છાંટા પડી રહ્યા છે, થોડો કોરો કાઢે છે અને થોડા છાંટા પડે છે. આ રીતનું વાતાવરણ છે. અને આ છે સામેની સાઈડ ગ્રીન હાઉસ. તો મિત્રો, આજનો દિવસ કઈ રીતે જશે એ આ બ્લોગની અંદર તમને જોવા મળશે. તો શરૂઆત ત્યાં સુધી બ્લોગમાં બનાવી રહેજો. અને ભાઈને જવાનું છે નોકરી, એટલે 2 વાગે નોકરી જવાનું છે. અને અત્યારે સેકન્ડ શિફ્ટ ચાલુ છે. ફર્સ્ટ શિફ્ટ ચાલતી હતી એ પતી ગઈ છે અને હવે આવી છે સેકન્ડમાં 2 વાગે જવાનું હોય છે અને રાત્રે 11 વાગે છૂટવાનું હોય છે. તો આ રીતની હોય છે સેકન્ડ શિફ્ટ. ઓકે, તો બ્લોગમાં બની રહેજો. હવે તમને મળીશ થોડો ટાઈમ પછી. ત્યાર પછી હું આવી ગયો તો મારા કાકાના ફાર્મ હાઉસની અંદર, ને મારા કાકાના ફાર્મ હાઉસનું વાતાવરણ કેવું છે એ તમને બતાવી દઉં. તો આ રીતનું વાતાવરણ છે. અને અત્યારે વાગે છે 11:30 વાગે. આ રીતનું વાતાવરણ છે. અને આજે થોડો ઉઘાડ નીકળ્યો છે એટલે તમે તાપ પણ જોઈ શકો છો. મિત્રો, હવે થઈ ગયો છે ટાઈમ જમવાનો, તો જમીને મળું છું. તો બ્લોગમાં બનાવી દો. હવે તમને મળીશ થોડો ટાઈમ પછી. ઓકે, તો હેલો દોસ્તો, ફરી વારથી સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. તો મિત્રો અત્યારે વાગે છે 1 અને 1 વાગે કંઈક આ રીતનું વાતાવરણ છે. ફરીથી પાછા વાદળા આવી ગયા છે. અને આ છે બંગલો, તમે જોઈ શકો છો, લીલોછમ થઈ ગયો છે. અને સામેની સાઈડ છે મયુરભાઈનો રૂમ. મારે જવાનું હતું નોકરી, બટ મારી જોડે સીઓ પડ્યા હતા એટલા માટે મેં લીવ લઈ લીધી છે આજે પણ, કારણ કે વાતાવરણ તમે જોઈ શકો છો એટલા માટે આજે પણ સીઓ લઈ લીધો છે. અને અંબાલાલ પટેલે 2 સપ્ટેમ્બર સુધી આગાહી કીધી છે એટલા માટે આજે પણ લીવ ઉપર છું, એટલે કે આજે રજા રાખી દીધી છે. તો આ રીતનું કંઈ વાતાવરણ છે બપોરના ટાઈમે. તો મિત્રો, હવે કરશો થોડોક ટાઈમ આરામ ઘરે જઈને. તો બ્લોગમાં બની રહેજો. હવે તમને મળીશ થોડો ટાઈમ પછી. તો મિત્રો, અત્યારે વાગે છે 4:30. તો 4:30 વાગ્યાની આસપાસ આ રીતનું વાતાવરણ છે ફાર્મ હાઉસની અંદર. તમે જોઈ શકો છો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. અને હું આવી ગયો છું મયુરભાઈના ફાર્મ હાઉસની અંદર. તો આ રીતનું વાતાવરણ છે, તમે જોઈ શકો છો. ફરી વારથી વરસાદ ચાલુ થઈ ગયો છે. તો મિત્રો, બ્લોગમાં બનાવી રહેજો. હવે તમે મળીશ થોડો ટાઈમ પછી. તો હેલો મિત્રો, કેમ છો? અત્યારે વાગે છે 6:30 અને 6:30 વાગે આ રીતનું વાતાવરણ છે ફાર્મ હાઉસની અંદર, તમે જોઈ શકો છો. અને 6:30 વાગે ભાઈ જમીને એકદમ ફ્રી થઈ ગયો છે. અને આટો મારવા આવે તો બહાર કંઈક વાતાવરણ આ રીતનું છે, તમે જોઈ શકો છો. પાણી પણ ભરાઈ ગયા છે, વરસાદ પણ આવીને જતો રહ્યો છે. અને આ વાતાવરણ તમે જોઈ શકો છો. બીજા વાદળા છે એ પાણી ભરવા જઈ રહ્યા છે. રાત્રે પણ આવશે વરસાદ લાગી રહ્યો છે એવું. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. વિડીયો પસંદ આવે વિડીયો કરો લાઈક, ચેનલ પર નવા તો ચેનલ કરો સબસ્ક્રાઈબ, જેથી કરીને આવા જ વ્લોગ જોવા મળશે. મળશું નવા જ વ્લોગમાં. ટેક કેર, બાય.